હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હમણાં દરેક ઉમેદવારના મનમાં એક જ પ્રશ્ન છે કે કોર્ટ કેસ શરૂ છે ટેટ 1માં, તો ગ્રેસિંગ માર્ક બધાને મળશે કે માત્ર પિટિશન કરેલ ઉમેદવારને જ. તો ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવી છે કે મારે એટલા માર્ક થાય છે ને હું પિટિશનમાં નથી જોડાયેલો, તો શું મને માર્ક મળશે કે નહીં મળે. તો આપણે એ વિશે આજે વાત કરીએ. અત્યારે 90% લોકોને મનમાં એ જ પ્રશ્ન છે કે બધાને મળશે કે માત્ર પિટિશન કરનાર ઉમેદવારને જ મળશે. તો આપણે મારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો સાચો જવાબ આપણે વિડીયોના અંતમાં જ મેળવીશું. ત્યાં સુધી આપણે જોઈએ કે કયા કયા મુદ્દા એવા છે કે બધાને મળશે એવું આપણે આશા રાખી શકીએ. અને પહેલાં તો ગ્રેસિંગ માર્ક બધાને મળશે કે સુધારા થાય કોર્ટમાં, તો જે માર્ક મળે એ બધાને મળશે અને કેટલા મળશે એ મુખ્ય સવાલ છે કે કેટલા માર્ક મળશે. તો સાચું શું છે તો જોઈએ આપણે કે પહેલાં તો ગ્રેસિંગ માર્ક કોને કહેવો અને બધાને મળશે. તો જો આખો પ્રશ્ન ખોટો હોય અને એમાં અથવા તો પ્રશ્ન સાચો હોય અને ચાર આન્સર પણ ઓપ્શન ખોટા હોય, પ્રશ્ન સાચો હોય પરંતુ એમાં ઓપ્શનમાં કોઈ જવાબ સાચો ન હોય, તો આખો પ્રશ્ન કેન્સલ થાય છે. અને એ દરેકને ગ્રેસિંગ મળે છે એવું જરૂરી નથી કે પિટિશનરોને જ મળે, કેમ કે એ આખો પ્રશ્નપત્ર જે માની લો કે 100 માર્કનું પ્રશ્નપત્ર હોય, આપણે 150 માર્કનું હતું, તો આપણે 150 માર્કનું પ્રશ્નપત્ર હોય અને એક સવાલ જ કેન્સલ થયો, તો 150 માર્કનું ન ગણાતા 149 માર્કનું પ્રશ્નપત્ર ગણાય. અથવા તો 150 માર્કનું ગણવું હોય તો એમને બધાને જ ગ્રેસિંગ માર્ક આપવો પડે. અને બીજી વાત એ કે બીજો મુદ્દો એ કે જો ક્વેશ્ચન સાચો હોય અને ઓપ્શન એમાં 4 આપેલા હોય, તો એમાંથી કોઈ એક ઓપ્શન સાચો હોય, પરંતુ ભરતી બોર્ડે એ ક્વેશ્ચન એ ઓપ્શનનો જવાબ સાચો ગણ્યો છે અને જે ઉમેદવાર છે તે બી ઓપ્શનનો જવાબ સાચો ગણે છે, તો એ માટે એ લોકોએ કોર્ટ કેસ કર્યો હોય કે ના, અમારા મતે બી સાચો છે, અને એ લોકો પ્રૂફ પણ આપે અને ભરતી બોર્ડ કહે કે ના એ સાચો છે. એ રીતે જો પ્રશ્નમાં સુધારો થાય તો એ બધાને મળતો નથી, એ માત્ર પિટિશનરોને જ મળશે. કેમ કે એને ગ્રેસિંગ માર્ક ન કહેવાય. ગ્રેસિંગ માર્ક આખો પ્રશ્ન કેન્સલ થાય અને જે માર્ક મળે તેને જ ગ્રેસિંગ માર્ક કહેવાય. બાકી તો એને સુધારો થયો કહેવાય. એ જે ઓપ્શનમાં ભૂલ હોય અને સુધરે તો એને સુધારો થયો કહેવાય. તો એ માત્ર પિટિશનરોને જ મળશે કદાચ એવું લાગી રહ્યું છે. બાકી ગ્રેસિંગ માર્ક મળશે તો બધાને જ મળશે. પરંતુ જો ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય અને હજુ કોર્ટ કેસ શરૂ રહે તો પછી ગ્રેસિંગ માર્ક બધાને મળે તો પછી કઈ રીતે મળશે? તો આખું PML સુધારવું પડે એમને, અને ફરીવાર આખું બધી મહેનત માથે પડે. કેમ કે આખું PML બાદ FML સુધી પહોંચી ગઈ હોય ભરતી પ્રક્રિયા, તો ફરીવાર બધાને ગ્રેસિંગ આપી દે તો ફરીવાર એ લોકોએ આખી પ્રોસેસ કરવી પડે અને રિઝલ્ટ પણ ફરીવાર બનાવવા પડે. તો બધાને આપવો કે ના આપવો એ પણ એક સવાલ છે. જો ભરતી પ્રક્રિયા અહીંયા ને અહીંયા સ્થગિત થશે તો બધાને જ મળશે. અને જો ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે અને જો બધાને મળશે તો એવું લાગી રહ્યું છે કે એ રિઝલ્ટ તમને ઘરે તો પહોંચાડશે, પણ એ તમારે રિઝલ્ટ આવતી ભરતીમાં કામ આવશે. આ ભરતીમાં તો તમારા જે જૂના રિઝલ્ટ આવી જ ગયા છે ઓલરેડી ઘરે બધાને, તો એ કામ આવશે જો ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય તો.
અને જો ભરતી પ્રક્રિયા શરૂ ન થાય અને બધાને ગ્રેસિંગ માર્ક મળશે તો પછી બધાને જ મળી જશે. તો એવું નથી કે માત્ર પિટિશનરોને જ મળે. હવે ગ્રેસિંગ માર્ક આપે છે કોણ? તો કોર્ટ આપશે, સરકાર આપશે કે પરીક્ષા બોર્ડ આપશે? તો જો આપણે કોર્ટ કેસ કરેલો છે એટલે કેટલા ગ્રેસિંગ માર્ક આપવા એ આખો નિર્ણય આપણે કોર્ટ ઉપર હશે. કોર્ટ આપશે કે પિટિશનરોને આપવા કે દરેક ઉમેદવારોને આપવા, તે આખી મેટર કોર્ટના હાથમાં છે. તો ગ્રેસિંગ માર્ક કોણ આપે? તો અત્યારે આપણે પિટિશન કરી છે એટલે આપણને કોર્ટ આપશે. હવે પિટિશનરોમાં જોડાવું કે ન જોડાવું એ ઉમેદવારો એ વાતમાં ખૂબ જ મને ઘણા કોમેન્ટ પણ આવે છે કે હું પિટિશનમાં જોડાયેલ નથી ને મારા એટલા માર્ક થયા છે, તો શું મારો વારો આવશે કે નહીં આવે, મને મળશે ચાન્સ કે નહીં મળે? તો એ આખી મેટર કોર્ટ પર છે કે પિટિશનમાં જો જોડાય તો સારી જ વાત છે. તો પછી ફાયદો થવાનો જ હતો કે 1-2 ગ્રેસિંગ કદાચ સુધારેલા માર્ક મળે તો એમને મળશે. પરંતુ અત્યારે જોડાવું કે ન જોડાવું? તો ન જોડાવું, કેમ કે ગ્રેસિંગ માર્ક મળશે તો બધા જ ઉમેદવારોને મળશે, એમાં કંઈ ટેન્શન નથી. અને સુધારો થશે તો પછી એ કોર્ટ ઉપર છે કે બધાને સુધારો આપવો કે માત્ર પિટિશનરોને આપવો, એ આખો નિર્ણય કોર્ટનો છે. તેમાં સરકાર કંઈ પણ કરશે નહીં કે ઉમેદવારો પણ કંઈ પણ કરી શકશે નહીં. એ કોર્ટ કરશે જે પણ નિર્ણય લેવો હશે તે. તો હવે ઉમેદવારો માટે શું પોઝિટિવ બાબત છે, શું સારા સંકેતો આવે છે? તો ઘણા કેસોમાં સમાન પરિસ્થિતિના તમામ ઉમેદવારોને લાભ મળ્યા છે. આના પહેલાં પણ બીજી ભરતીના પણ ઘણાય આવી રીતે કોર્ટ કેસ કરેલા છે અને એમને પણ સારા સંકેત એ મળ્યા કે એમને જે પણ ગ્રેસિંગ માર્ક મળ્યા તે માત્ર કોર્ટ કેસ સાથે જોડાયેલા ઉમેદવારોને નહીં, પરંતુ બધા જ ઉમેદવારોને ગ્રેસિંગ મળેલા છે. એવા ઘણા કોર્ટ કેસ થયેલા છે ભરતીના. તો એ જોઈને આપણને પણ એક ઉમ્મીદ રહી કે બધાને જ મળશે. જો સરકાર અથવા કોર્ટ એવો નિર્ણય કરે કે તમામ સમાન સ્થિતિમાં ઉમેદવારોને રાહત મળવી જોઈએ, કેમ કે બધાની પરિસ્થિતિ તો સમાન જ હતી, બધાને સેમ જ પેપર મળેલા હતા, તો લાભ વ્યાપક રીતે લાગુ થઈ શકે. પણ કોર્ટ એવું નિર્ણય કરે કે બધાને ઉમેદવારોને રાહત મળવી જોઈએ તો લાભ વ્યાપક રીતે લાગુ થઈ શકે, તો પછી બધાને જ મળી શકે છે. આથી આશા રાખવાનું કારણ એ છે, પરંતુ અંતિમ નિર્ણય તો અધિકૃત આદેશ પર જ આધારિત રહેશે. એટલે કે આપણે આશા રાખી શકીએ છીએ કે કોર્ટ જો જજ સાહેબને એવું લાગે કે ના, બધાની પરિસ્થિતિ સમાન જ હતી, એક્ઝામમાં તો બધાને એક સરખા જ પેપર હતા, ઓપ્શન પણ સરખા જ હતા, તો બધાને જ ગ્રેસિંગ માર્ક આપવો જોઈએ, તો એ આપી શકે છે. અને એમને ન આપવો હોય તો અત્યારે તો આખી મેટર જ એમના હાથમાં છે. તો આ આગળના બધા કેસ જોતાં એવું લાગે કે બધાને મળશે જ ગ્રેસિંગ માર્ક. આથી આપણે આશા રાખી શકીએ છીએ, પરંતુ અંતિમ નિર્ણય તો કોર્ટના હાથમાં છે કે બધાને આપવો કે ન આપવો. અને હવે આપવો તો પછી કેટલા સુધરશે માર્ક, તેના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું એક. તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.